હેલો સ્ટુડન્ટ, હવે આપણે ફર્સ્ટ યુનિટનો નેક્સ્ટ ટોપિક છે હોસ્પિટલ એન્વાયરમેન્ટ ફોર સિક ચાઇલ્ડહુડ એના વિશે જોઈશું. હોસ્પિટલાઇઝેશન મે બી ઇમોશનલી એન્ડ ડેવલપમેન્ટલી ડ્યુરિંગ ટુ ધ ચાઇલ્ડ. It is a stressful experience both child or their families. For hospitalization, following aspect of hospital environment may be stressful for the children. હોસ્પિટલાઇઝેશન છે ઇમોશનલી અને ડેવલપમેન્ટલી છે એ ચાઇલ્ડમાં બહુ મોટો ભાગ ભજવે છે. ચાઇલ્ડ માટે અને તેના ફેમિલીઝ માટે હોસ્પિટલનો એક્સપિરિયન્સ છે સ્ટ્રેસફુલ હોય છે. હોસ્પિટલાઇઝેશનના લીધે ચાઇલ્ડમાં શું સ્ટ્રેસફુલ ઇવેન્ટ થાય છે એ જોશું. ફર્સ્ટ, સોશિયલ એન્વાયરમેન્ટ. હોસ્પિટલના સોશિયલ એન્વાયરમેન્ટના લીધે ચાઇલ્ડમાં શું સ્ટ્રેસફુલ ઇવેન્ટ જોવા મળે છે તો ચાઇલ્ડમાં શું જોવા મળે છે. ઇટ મીન્સ ધ પીપલ અરાઉન્ડ વેન અ સિક ચાઇલ્ડ ઇઝ એડમિટેડ ઇન અ હોસ્પિટલ. His social environment include members of health team, other patient and their relative apart from 1 to 2 or his or her family members. This is stranger social environment for the sick child. જ્યારે ચાઇલ્ડ છે એ હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે તેની આજુબાજુના જે પીપલ છે જેવા કે એનું જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એની અંદર હેલ્થકેર ટીમના મેમ્બર્સ, બીજા પેશન્ટ, એના ફેમિલીઝના બધા મેમ્બર ન હોય, એક કે બે જ ફેમિલીના મેમ્બર હોય, એના કારણે ચાઇલ્ડમાં છે સ્ટ્રેસ જોવા મળે છે, એન્ઝાયટી જોવા મળે છે. બીજું છે ફિઝિકલ એન્વાયરમેન્ટ. ઇટ મીન્સ ધ સેટિંગ ઓર પ્લેસ એન્ડ ધ થિંગ્સ અરાઉન્ડ ધ હોસ્પિટલ. ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ ધ બોર્ડ ઓર રૂમ, મશીન્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. એનો મતલબ ફિઝિકલ એન્વાયરમેન્ટનો મતલબ કે એની આજુબાજુની વસ્તુ કે ઘર કરતાં એની આજુબાજુનું જે સેટિંગ છે, રૂમ છે, ફિઝિકલ એન્વાયરમેન્ટ છે, બેડ છે, મશીન્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, એ આજુબાજુમાં ચાઇલ્ડને જોવા મળે છે. There are many unfamiliar objects like sound, smell and hospital which are stressful for the child. એની આજુબાજુ ઘણા અનફેમિલિયર કે જે જાણીતા ના હોય એવા વસ્તુ જોવા મળે. સ્મેલ આવતી હોય, ગંદી સ્મેલ હોય, સાઉન્ડ હોય, મશીન્સ છે, વેન્ટિલેટર્સ છે, કાર્ડિયાક મોનિટર્સ છે, એના સાઉન્ડ આવતા હોય, એના કારણે છે એ ચાઇલ્ડમાં સ્ટ્રેસ જોવા મળે છે. ત્રીજું છે ચેન્જ ઇન રૂટીન. The children admitted hospital may have to undergo various diagnosis and therapeutic procedure which are stressful for both the children and their family. જ્યારે ચિલ્ડ્રન હોસ્પિટલમાં થાય છે ત્યારે એ અલગ અલગ ડાયગ્નોસિસ પ્રોસિજર, થેરાપ્યુટિક પ્રોસિજર્સ, ઇન્વેસ્ટિગેશનની અંદર જાય છે, એને કરવામાં આવે છે. એ વસ્તુ છે એ ચાઇલ્ડ અને ફેમિલી બંને માટે સ્ટ્રેસફુલ હોય છે. હોસ્પિટલાઇઝેશન લીડ ટુ altered nutrition and sleep patterns of child due to higher noise level in the ward. હોસ્પિટલાઇઝેશનના કારણે ચાઇલ્ડનું ન્યુટ્રિશન લેવલ છે એ પણ અલ્ટર થાય છે, એમાં ચેન્જીસ જોવા મળે છે. ઘરે જે ટાઈમે જમતું હોય એ ટાઈમે શાયદ હોસ્પિટલમાં જમવાનું ના પણ મળે અને એના સ્લીપ પેટર્નમાં પણ ડિસ્ટર્બન્સ જોવા મળે છે કારણ કે વોર્ડની અંદર બીજા બાળકનો, બીજા પેશન્ટનો, બીજા ફેમિલી મેમ્બર્સનો અવાજ આવતો હોય એના કારણે. This alteration nutrition and sleep patterns lead to distress in child. આ ન્યુટ્રિશનમાં અલ્ટરેશન, ખામીને કારણે અને સ્લીપ પેટર્ન્સમાં ડિસ્ટર્બન્સને કારણે ચાઇલ્ડની અંદર સ્ટ્રેસ જોવા મળે છે. પછી છે નેક્સ્ટ ટોપિક પીડિયાટ્રિક યુનિટ ઇન અ હોસ્પિટલ. હોસ્પિટલની અંદર પીડિયાટ્રિક યુનિટ કેવો હોવો જોઈએ, કેવો બનાવવો જોઈએ પીડિયાટ્રિક યુનિટ. પીડિયાટ્રિક યુનિટ શુડ બી હેપી એન્ડ એટ્રેક્ટિવ પ્લેસ વિથ ચીયરફુલ એન્ડ હોમ લાઇક સાઉન્ડિંગ્સ. પીડિયાટ્રિક યુનિટ છે એટ્રેક્ટિવ હોવો જોઈએ, હેપી હોવો જોઈએ અને ચીયરફુલ હોવો જોઈએ. એને ઘર જેવું લાગવું જોઈએ, ઘર જેવું વાતાવરણ બાળકને લાગવું જોઈએ. ઇટ શુડ હેવ કલરફુલ વોલ વિથ સ્યુટેબલ પિક્ચર્સ. પીડિયાટ્રિક યુનિટ છે એની વોલ છે કલરફુલ હોવી જોઈએ અને એમાં સ્યુટેબલ પિક્ચર્સ એટલે કે બાળકોને ગમતા કાર્ટૂન્સ છે કે પછી 1, 2, 3 ABCDs એના બધા પિક્ચર્સ હોવા જોઈએ. ફ્રૂટ્સ છે એના બધાના. Furniture should be of attractive and fast color without any poisonous print, any projection and sharp edges. ફર્નિચર છે એ લેસ એટ્રેક્ટિવ એટલે કે એમાં એટલું બધું કંઈ એટ્રેક્ટિવ ના હોવું જોઈએ. એમાં જે શાર્પ એજીસ ના હોવા જોઈએ, ખૂણા બધા ગોળ વાળેલા હોવા જોઈએ, ચોરસ ના હોય, સ્ક્વેરમાં ના હોવા જોઈએ. એની સાથે સાથે પોઈઝનસ પ્રિન્ટ એટલે કે જે ઝેરી પ્રિન્ટ હોય એનો યુઝ નહીં કરવાનો. પ્રિન્ટ કર્યું હોય તો એ ઝેરી ના હોય એવા પ્રિન્ટનો યુઝ કરવાનો. Floor should not be slippery and safety measures should be maintained.
ફ્લોર છે નીચેનો ફ્લોર છે એ સ્લીપરી ના હોવો જોઈએ અને સેફ્ટી મેઝર્સ છે એ બધા ધ્યાનમાં રાખીને પીડિયાટ્રિક યુનિટ બનાવવાનો છે. A pediatric unit should have facilities of separate area for different types of ill child treatment room, examination room, play room, dining room, pantry, waiting room for visitors and parents, consultant room, teaching room, store room, bathroom for children and adults, nursing station and doctor's room, etc. પીડિયાટ્રિક યુનિટની અંદર અલગ અલગ પ્રકારના ચાઇલ્ડ માટે અલગ અલગ બીમારીવાળા ચાઇલ્ડ માટે અલગ અલગ રૂમ હોવા જોઈએ. એક્ઝામિનેશન રૂમ હોય, પ્લે રૂમ, ડાઇનિંગ રૂમ, જમવા માટેનો રૂમ અલગ હોવો જોઈએ, પેન્ટ્રી, વેઇટિંગ રૂમ હોવો જોઈએ, કન્સલ્ટેશનનો રૂમ એટલે કે બહારથી કોઈ ડૉક્ટર આવતા હોય એનો રૂમ અલગ હોય, ટીચિંગ રૂમ અલગ, સ્ટોર રૂમ, બાથરૂમ એડલ્ટ્સ અને ચાઇલ્ડ બંને માટે અલગ હોવા જોઈએ, નર્સિંગ સ્ટેશન, ડૉક્ટર્સ રૂમ વગેરે બધું છે એ પીડિયાટ્રિક યુનિટની અંદર આવી જવું જોઈએ. The physical environment of the pediatric unit should be pleasing by the maintenance of cleanliness and orderliness of furniture and equipment. પીડિયાટ્રિક યુનિટનું જે ફિઝિકલ એન્વાયરમેન્ટ છે એ હેપી હોવું જોઈએ, પ્લીઝિંગ ખુશ કરે હોવું જોઈએ, એમાં ઓર્ડર કંઈ સ્મેલ ના આવતી હોવી જોઈએ, ક્લીન હોવો જોઈએ, પ્લસ ફર્નિચર અને ઇક્વિપમેન્ટમાંથી કંઈ બધા સ્વચ્છ હોવા જોઈએ, એમાંથી સ્મેલ કે એ ગંદુ જ્યાં ત્યાં પડેલું ના હોવું જોઈએ. There should have a good lighting, plenty or fresh air, good ventilation without any draughts. પીડિયાટ્રિક યુનિટની અંદર લાઇટિંગ સારું હોવું જોઈએ અને એની સાથે સાથે એર છે, વેન્ટિલેશન, બારી દરવાજા બધું સરખી રીતના સામે આવે, પવનની અવર જવર થાય, ગુડ વેન્ટિલેશન છે એ પ્રમાણે હોવો જોઈએ. Comfortable temperature 22 degrees Celsius to 25 degrees Celsius and humidity about 65% should be maintained. પીડિયાટ્રિક યુનિટની અંદર કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ એટલે કે 22 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોવું જોઈએ અને એની હ્યુમિડિટી છે જે એર હ્યુમિડિટી છે, એરની ઘનતા છે એ 65% જેટલી હોવી જોઈએ. The spacing between two beds should be 6 to 8 feet with adequate cleaning facility. બે બેડ વચ્ચેની અંતર છે એ 6 થી 8 ફૂટનું હોવું જોઈએ અને એની સાથે ક્લિનિંગ ફેસિલિટી પણ હોવી જોઈએ કે એ બધી જગ્યા છે એ ક્લીન હોવી જોઈએ. The unit should be free from fly, mosquitoes, bed bugs, cats and dogs. There should have facilities for isolation of infectious patients to prevent cross infection. યુનિટની અંદર માખી, મચ્છર, માકડ, બિલાડી, કૂતરા કંઈ ના હોવું ના જોઈએ અને જે પેશન્ટ ઇન્ફેક્શિયસ હોય એટલે કે જે પેશન્ટને ક્રોસ ઇન્ફેક્શન લાગે એવા પેશન્ટ હોય, એકબીજાથી બીજા પેશન્ટમાં ફેલાતો હોય એવા ઇન્ફેક્શન હોય એના માટેથી એક અલગ સ્પેશિયલ યુનિટ હોવો જોઈએ. Provision of safety measure for prevention of accidents should be available in pediatric unit. પીડિયાટ્રિક યુનિટની અંદર નાના બાળકો હોય છે એટલે એક્સિડન્ટ્સ એટલે કે જે બેડ ઉપરથી પડી જવું, ઇક્વિપમેન્ટ્સ વાગવા, શોર્ટ સર્કિટ થવું એવી બધી વસ્તુ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે બેડ ઉપર રેલિંગ્સ રાખવાની ચારે બાજુ. ઓલવેઝ વન ફેમિલી મેમ્બર્સ ઇઝ હિયર હોવો જોઈએ. શોર્ટ સર્કિટ સ્વિચ છે એ ચાઇલ્ડ પહોંચે નહીં, ચાઇલ્ડની પહોંચથી દૂર ઉપર હોવા જોઈએ. તો એવી રીતના છે એ બધું મેન્ટેન કરવાનું. There should be recreation facility like toys, music, TV to reduce fear and anxiety to the child. ચાઇલ્ડની ફિયર અને એન્ઝાયટી દૂર કરવા માટે ત્યાં રિક્રિએશન એક્ટિવિટી માટેનો પણ રૂમ હોવો જોઈએ, જેમ કે ટોયસ છે, મ્યુઝિક છે, ટીવી છે, એ બધું પીડિયાટ્રિક યુનિટની અંદર હોવું જોઈએ. આ હતું કે પીડિયાટ્રિક યુનિટ કેવો હોવો જોઈએ. પછીનો ટોપિક છે પ્રિપરેશન ઓફ હોસ્પિટલ એન્વાયરમેન્ટ ફોર ધ ચાઇલ્ડ. ચાઇલ્ડ માટે હોસ્પિટલ એન્વાયરમેન્ટ છે એ સારું રહે, ચાઇલ્ડને પ્રિપેર કરવાનું હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં એક્ઝિસ્ટ થવા માટે અને એ અકોર્ડિંગ હોસ્પિટલ એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ. Hospitalization is a traumatic experience for the child, but it can be made comfortable. This can be done by taking the following actions. હોસ્પિટલ એન્વાયરમેન્ટ છે, હોસ્પિટલાઇઝેશન છે એ એક કમ્ફર્ટેબલ વસ્તુ નથી પણ આપણે એને કમ્ફર્ટેબલ બનાવી શકીએ છીએ નીચેની એક્શનો લઈએ. નર્સિસ one opinion and their concerns can help the child and his family to cope up with the hospitalization and appropriate way. જ્યારે અપ્રોપ્રિએટ વેમાં એટલે કે એક સમજદાર રીતે નર્સિસ છે એ ચાઇલ્ડ અને એના પેરેન્ટ્સને સરખી રીતના બધું સમજાવે, એનો જે કન્સર્ન છે, એનો જે અન્ડરસ્ટેન્ડિંગ છે, વિશ્વાસ છે એ જીતી લે તો ચાઇલ્ડ માટે એ કમ્ફર્ટેબલ બને છે અને કોપઅપ હોસ્પિટલાઇઝેશન સાથે કોપઅપ કરતાં શીખી જાય છે. The child and his family should be introduced the physician and other members of the health team who are going to take care of child in hospital.
ચાઇલ્ડના ફેમિલી મેમ્બર્સને અને ચાઇલ્ડને જે ફિઝિશિયન છે, ડૉક્ટર છે, એને અટેન્ડ કરવાના છે, અને બીજા જે હેલ્થ કેર ટીમના મેમ્બર્સ છે જે ચાઇલ્ડની ટેક કેર કરવાના છે, સંભાળ રાખવાના છે, એને ઇન્ટ્રોડ્યુસ કરવાના સૌથી પહેલાં. The child and his family should be oriented with the ward and places they may be required to go during hospital stay. ચાઇલ્ડ અને એના પેરેન્ટ્સને આખા હોસ્પિટલના એન્વાયરમેન્ટ વિશે ઇન્ટ્રોડ્યુસ કરવાના, એને ઓરિએન્ટેડ કરાવવાના કે આ જગ્યાએ આ વસ્તુ આવેલી છે, જેને એ જરૂર પડવાની છે હોસ્પિટલ સ્ટે દરમિયાન, કે લેબોરેટરી ત્યાં છે, સિટી સ્કેન ત્યાં છે, એક્સરે વિભાગ ત્યાં છે, એ બધું ઓરિએન્ટેડ કરાવવાનું ચાઇલ્ડ અને એના પેરેન્ટ્સને. The child should made familiar with the equipments around him and their sounds, likes and dislikes of the child related to food should be kept in mind while planning for his diet. ચાઇલ્ડ છે એની આજુબાજુ જે મોનિટરિંગને ઇક્વિપમેન્ટના અવાજ આવતા હોય એનાથી એને કોપઅપ કરવા શીખતા હોય, એને ફેમિલિયર, એને અવાજ સંભળાવો હોય તો એને કહેવાનું કંઈ નથી એવી રીતના એને ફેમિલિયર જાણીતો અવાજ કરવાનો. એની સાથે સાથે જ્યારે એનો ડાયટ પ્લાન કરતા હોય ત્યારે ચાઇલ્ડને જમવામાં શું પસંદ છે અને શું નથી પસંદ એ પણ ધ્યાન રાખવાનું. ધ એન્વાયરમેન્ટ શુડ બી ક્લેમ એન્ડ ક્વાઇટ ટુ પ્રમોટ સ્લીપ. સ્લીપ છે એ સરખી રીતના થાય, ઊંઘ સારી આવે એના માટેનું ફિઝિકલ એન્વાયરમેન્ટ છે, પીડિયાટ્રિક યુનિટનું જે એન્વાયરમેન્ટ છે એ ક્લામ, શાંત અને ક્વાઇટ હોવું જોઈએ. પેરેન્ટ શુડ બી અલાઉડ ટુ સ્ટે વિથ ધ ચાઇલ્ડ. પેરેન્ટ શુડ બી ઇન્વોલ્વિંગ કેર ઓફ ધ ચાઇલ્ડ. પેરેન્ટ છે એ હંમેશા ચાઇલ્ડ સાથે રહે એવું રાખવાનું, અને પેરેન્ટ છે એ ચાઇલ્ડની કેર કરવામાં ઇન્વોલ્વ કરવાના. ધેર શુડ બી પ્રોવિઝન ઓફ પ્લે એન્ડ રિક્રિએશન ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલની અંદર પ્લે અને રિક્રિએશન એક્ટિવિટી કરવા માટેનો ટાઈમ આપવાનો, સ્પેશિયલ રૂમ આપવાનો, યુનિટ આપવાનો. ધ વોર્ડ સેટિંગ શુડ બી પ્લીઝિંગ એન્ડ એટ્રેક્ટિવ. વોર્ડનું સેટિંગ છે પીડિયાટ્રિક યુનિટ, આપણે આગળ પણ જોયું કે ક્રિએટિવ વોલ્સ હોવી જોઈએ, પિક્ચરાઇઝ વોલ હોવી જોઈએ, ત્યાં પીસફુલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, એટ્રેક્ટિવ વોલ હોવી જોઈએ, એ બધું ધ્યાન રાખવાનું. વોલ ઓફ ધ વોર્ડ મે હેવ અ કાર્ટૂન કેરેક્ટરિસ્ટિક્સ. Patient over bed linen and hospital dress may have a florid print in a nursery pattern. જે હોસ્પિટલનો યુનિટ છે, પીડિયાટ્રિક યુનિટ છે, એની કાર્ટૂનના પિક્ચર્સ હોવા જોઈએ. એને જો ડ્રેસ આપવામાં છે એમાં કાર્ટૂન દોરેલા હોય છે, અથવા નર્સરીનું કંઈક પ્રિન્ટેડ કરેલું હોવું જોઈએ. બેડ લિનન છે એ પણ કાર્ટૂનવાળા ચાઇલ્ડને ગમે એવા હોવા જોઈએ. ઓલ્સો ધેર શુડ બી અ સેપરેટ રૂમ ફોર પેઇનફુલ પ્રોસિજર. જ્યારે પેઇનફુલ પ્રોસિજર કરવાની હોય કોઈ ચાઇલ્ડની અંદર તો એના માટે એક સેપરેટ રૂમ હોવો જોઈએ, જેથી કરીને બીજા ચિલ્ડ્રન છે જો વોર્ડની અંદર જ એ પ્રોસિજર્સ પેઇનફુલ પ્રોસિજર કરવામાં આવે તો બીજા ચિલ્ડ્રન પણ એને જોઈને ડરી જાય. એટલા માટે પેઇનફુલ પ્રોસિજર જે દુઃખ દે એવી પ્રોસિજર હોય એના માટે એક સ્પેશિયલ રૂમ છે એ અલગ રાખવાનો. પછીનો નેક્સ્ટ ટોપિક છે ઇમ્પેક્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન ઓફ ચાઇલ્ડ એન્ડ ફેમિલી. રિએક્શન ઓફ ચાઇલ્ડ ટુ હોસ્પિટલાઇઝેશન્સ. જ્યારે હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવે ત્યારે ફેમિલીનું રિએક્શન શું હોય છે અને એની સાથે સાથે ચાઇલ્ડનું રિએક્શન શું હોય છે એ આપણે જોશું. નોર્મલી શું હોય છે એ જોવાનું છે. પહેલાં છે સ્ટેજીસ, કે ચાઇલ્ડ છે એનો બર્થ થાય ત્યાંથી એડોલેશન્ટ, એટલે કે ચાઇલ્ડમાં અલગ અલગ સ્ટેજીસ છે. 0 to 72 અવર્સનું બેબી હોય તો એને ન્યૂબોર્ન કહેવામાં આવે છે. પહેલાં 2 દિવસ છે એને ન્યૂબોર્ન કહેવાય. 0 to 28 days એટલે કે 1 month નિયોનેટ્સ. 21 days to 1 year 1 મહિનાથી 1 વર્ષના બાળકને ઇન્ફન્ટ કહેવાય. 1 to 3 yearsના બાળકને ટોડલર. 3 to 6 yearના બાળકને પ્રી સ્કૂલર એટલે કે જે આંગણવાડીએ જતા હોય પ્રી સ્કૂલર. 6 to 12 yearsને સ્કૂલ અથવા તો સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ કહેવાય, અને 12 to 18 yearsવાળા પેશન્ટને એડોલેશન્ટ કહેવાય. ફર્સ્ટ છે ઇમ્પેક્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન ઓન પેરેન્ટ્સ. રિસ્પોન્સ ઓફ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ ઉપર હોસ્પિટલાઇઝેશનની શું ઇમ્પેક્ટ થાય છે, અસર થાય છે, અથવા પેરેન્ટ્સનો કેવો રિસ્પોન્સ હોય છે હોસ્પિટલાઇઝેશનની સામે. The parents of hospitalized child experience an increase in stress as a result of a number of factors, which includes lack of information and knowledge related to child illness, fear of procedures and treatment of child, fear of financial burden on family. જ્યારે હોસ્પિટલ ચાઇલ્ડ્સના પેરેન્ટ્સ હોય છે એને ઘણા બધા એક્સપિરિયન્સ જોવા મળે છે. સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસ કેના કારણે હોય છે કે એને ચાઇલ્ડની ઇલનેસ શું છે એના વિશે ખબર નથી,
ટ્રીટમેન્ટ કઈ રીતના થશે, શું પ્રોસિજર થશે, કઈ રીતના ચાઇલ્ડ છે એ ટ્રીટ થશે, એને કેટલું દુઃખ થશે, એના વિશે કંઈ આઈડિયા ના હોય, એના કારણે એમાં સ્ટ્રેસ જોવા મળે છે. અને પ્લસ એની ઉપર ફાઇનાન્શિયલ બર્ડન હોય કે કેટલો ખર્ચ થશે, એક્સપેન્સિવ નહીં હોય ને, હું ખર્ચ આપી શકીશ કે નહીં, મારું ચાઇલ્ડ સારું થશે કે નહીં, એ બધાને કારણે એમાં સ્ટ્રેસ જોવા મળે છે. Along with stress, parents feel guilty as if the child illness is because of them. They explain anxiety, fear and disappointment. સ્ટ્રેસ સાથે સાથે એને ગિલ્ટી હોય છે, એને દુઃખ થતું હોય કે હું મારા બાળકનું ધ્યાન ના રાખી શકું, મારા કારણે મારું બાળક છે એ બીમાર પડ્યું, અને એના કારણે એનામાં એન્ઝાયટી જોવા મળે છે અને ડિસઅપોઇન્ટમેન્ટ જોવા મળે છે. Parents are separate from their children, so they feel hopeless as they are not able to provide care to child. Parents may show anger and aggressive behavior towards the member of health team if anything goes wrong with the child. જ્યારે પેરેન્ટ્સ છે એનાથી સેપરેટ હોય, કારણ કે બાળક છે વોર્ડમાં હોય, પેરેન્ટ્સ બહાર હોય, એના કારણે એના બાળકથી દૂર રહેતું હોય, એના કારણે પેરેન્ટ છે એમાં એન્ઝાયટી જોવા મળે છે કે એ કેર નથી કરી શકતો એના બાળકને, અને એના કારણે એનું એગ્રેસિવ બિહેવિયર જોવા મળે છે. જો કંઈક ખોટું એના બાળક સાથે કંઈ ખોટું થાય તો હેલ્થ કેર ટીમના મેમ્બર ઉપર એગ્રેસિવનેસ જોવા મળે છે. બીજું છે ઇમ્પેક્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન ઓન ચાઇલ્ડ. ચાઇલ્ડ છે એના ઉપર શું ઇમ્પેક્ટ થાય છે હોસ્પિટલાઇઝેશનની. રિએક્શન ઓફ નિયોનેટ હોસ્પિટલાઇઝેશન એન્ડ પ્રોલોંગ્ડ ઇલનેસ ઇન નિયોનેટલ પીરિયડ interrupts in the early stage of development of a healthy mother and child relationship and family interaction. જ્યારે નિયોનેટ છે, બેબી બર્થ થયું અને ડાયરેક્ટ જ એને NICUમાં રાખવામાં આવે છે, તો એના કારણે ચાઇલ્ડ એક્સપ્રેસ ના કરી શકે, પણ એની જે મધર સાથેનું બોન્ડિંગ હોય છે એમાં અસર જોવા મળે છે, અને એની સાથે સાથે એના બીજા ફેમિલી મેમ્બર સાથે જે ઇન્ટરેક્શન થવું જોઈએ એ થોડુંક લેટ થાય છે અને એના ઉપર અસર પડે છે. Impairment of bonding and trusting relationship, inability of the parents to love and care for the baby, and inability of the body to respond to parents and family members are common reaction of neonate. નિયોનેટની અંદર બોન્ડિંગ સારું ના થયું હોય, રિલેશનશિપ સરખી ના થઈ હોય, એના કારણે પેરેન્ટ્સનો લવ અને કેર છે એ ઇનેબલ જોવા મળે છે, અને એને કારણે બાળક છે એના બોડીનો રિસ્પોન્સ છે એ ઓછો જોવા મળે છે. બીજું ફર્સ્ટ છે રિએક્શન ઓફ ઇન્ફન્ટ્સ. ઇન્ફન્ટ્સ જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે ત્યારે એનું શું રિએક્શન હોય છે. ઇન્ફન્ટ્સ રિએક્શન આર મેઇનલી સેપરેશન, એન્ઝાયટી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડેવલપમેન્ટ ઓફ બેઝિક ટ્રસ્ટ when the infant is separated from the mother. જ્યારે ઇન્ફન્ટ છે, નાનું બાળક છે, 1 વર્ષનું બાળક છે, એની મધરથી દૂર થાય છે ત્યારે એનામાં ડિસ્ટ્રીબ્યુશન અને એન્ઝાયટી, ચિંતા અને ડિસ્ટ્રેક્શન જોવા મળે છે કે આ મારી સાથે શું થયું, કઈ રીતના થયું. એમોનીઝ withdrawal depression are founded in infants of 4 to 8 months of age. Interfere of growth and delay development also found. જ્યારે એને ડિપ્રેશનમાં જાય છે, એટલે કે પેશન્ટ બીજા જોડે એટલું કમ્યુનિકેટ ના થતું, એના મધરથી ટેવાયેલું હોય અને પછી એને દૂર રહેવું પડે, એના કારણે એમાં ડિપ્રેશન જોવા મળે છે અને એનો ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ડિલે જોવા મળે છે. Older infant 8 to 12 months of age may have limited tolerance due to separation anxiety, which is found as a fear of stranger, excessive crying, clinging or over dependence on mother. જ્યારે ઓલ્ડર ઇન્ફન્ટ્સ છે, 8 થી 12 મહિનાનું જે બાળક છે એની અંદર થોડીક એવી શક્તિ હોય, ટોલરન્સ કરી શકે સેપરેશન એન્ઝાયટીને, પણ એની અંદર પણ સ્ટ્રેન્જર વ્યક્તિનો ફિયર જોવા મળે છે, એક્સેસિવ ક્રાય કરે છે અને એ મધર ઉપર ઓવર ડિપેન્ડન્ટ હોય છે એના કારણે. બીજું છે રિએક્શન ઓફ ટોડલર્સ. ટોડલર્સ રિએક્શન due to hospitalization are found as a protest, despair, denial and regardation. ટોડલર્સ છે એમાં હોસ્પિટલાઇઝેશન થાય ત્યારે એને 4 પ્રકારમાં છે એનું રિએક્શન જોવા મળે છે. ફર્સ્ટ પ્રોટેસ્ટ, ડિસ્પેર, ડિનાઇલ એન્ડ રિગ્રાડેશન. એમાં ફર્સ્ટ છે પ્રોટેસ્ટ. ધ ટોડલર પ્રોટેસ્ટ બાય ક્રાઇંગ, શેકિંગ ક્રીબ, રિજેક્ટિંગ નર્સિસ અટેન્શન, urgent desire to find mother, showing signs of distrust with anger and tears, especially when with mother. ટોડલર્સ છે એમાં પ્રોટેસ્ટ એટલે કે એ ક્રાય કરે છે, એનાથી પ્રોટેસ્ટ કરે છે, એનાથી પોતાને બચાવે છે, ક્રાય કરે છે,
ઘોડિયું હલાવે છે, નર્સનું અટેન્શન પ્રોપર આપતું નથી, એને બસ એની મધર જ જોઈએ છે, એની મધર માટેની ડિઝાયર કરે છે, ઈચ્છા કરે છે, અને એનો ડિસ્ટ્રસ જોવા મળે છે એંગર અને ટીયર સાથે. અને જ્યારે એ મધર સાથે હોય તો એ રોવે છે, ગુસ્સો કરે છે અને આંખમાં આંસુ હોય છે. બીજું છે ડિસ્પેર. The toddler become hopeless, apathetic, emotionless, listless, look sad, cry continue or intermittently, use comfort measures like thumb sucking, bed wetting, tightly holding the security object like a toy. ટોડલર છે ડિસ્પેરની અંદર હોપલેસ થઈ જાય છે, ઇમોશનલેસ થઈ જાય છે, લિસ્ટલેસ એટલે કે એ ખોવાયેલું હોય એવું દેખાય છે, સેડ દેખાય છે, રોવે છે, ક્યારેક ક્યારેક કન્ટિન્યુ રોવે તો ક્યારેક ક્યારેક થોડા ઇન્ટરવલે રોવે છે. અને એના સાથે કમ્ફર્ટેબલ થવા માટે એના કમ્ફર્ટેબલ મેઝર્સ હોય કે થમ્બ સક કરવો, બેડ વેટિંગ કરવું, કે એનું એક જે ફેવરિટ ટોય હોય તો એને એની સાથે રાખવાનું, એ બધું જોવા મળે છે. ડિનાયલ એટલે કે ડિટેચમેન્ટ. Child reaction by accepting care without protest and repress all feelings. ચાઇલ્ડ છે પછી ધીમે ધીમે ચાઇલ્ડ ટેવાઈ જાય છે અને એ નર્સને અને જે કેરગીવર હોય છે એને એક્સેપ્ટ કરે છે અને પ્રોટેસ્ટ કરતું નથી, એની સામે હમલો કરતો નથી, એની સામે થતું નથી અને એની પોતાની ફિલિંગ છે એ બધી રિપ્રેસ્ડ કરી દે છે. The child does not cry in the absence of mother and may show more attachment to the nurse. જ્યારે એની મધર એબ્સન્સ હોય ત્યારે એ રોતું નથી આ ફેઝની અંદર અને નર્સિસ છે એની સાથે એનું અટેચમેન્ટ જોવા મળે છે. Regardation. The toddler may react by regardation in an attempt to regain a control of a stressful situation. સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર કઈ રીતના કંટ્રોલ કરવો એ એનામાં જોવા મળે છે. They are found to stop using new skills and may return to the behavior of an infant during illness and hospitalization. પાછું જ્યારે એનું ફરી વખત હોસ્પિટલાઇઝેશન થાય છે ત્યારે તે આગળની વસ્તુ ભૂલી જાય છે અને પાછું જ એ ઇન્ફન્ટ જેવું બિહેવિયર કરવા માંડે છે. થર્ડ છે રિએક્શન્સ ઓફ પ્રી-સ્કૂલર ચાઇલ્ડ. The preschool children adopt various defense mechanisms to adjust with a stressful experience of hospitalization and prolonged illness. પ્રીસ્કૂલની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ડિફેન્સ મિકેનિઝમ જોવા મળે છે હોસ્પિટલાઇઝેશન અને વધારે પડતું હોસ્પિટલાઇઝેશનમાં રહેવાને કારણે. They may react by exhibiting regardation, repression, displacement, અર્જિનેશન, ડિનાયલ, વિડ્રોવલ એન્ડ ફેન્ટસી એક્સેટ્રા. એ રિગાર્ડેશન એટલે કે એને એ ઓળખતું જ નથી એવો દેખાવ કરે છે, એની ફિલિંગ્સ કંઈ કહે નહીં. ડિસ્પ્લેસમેન્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે, એગ્રેશન જોવા મળે. ડિનાયલ, વિડ્રોવલ જોવા મળે કે એ કોઈ બી વસ્તુ લે નહીં, દવા ના લે, પાણી ખાવા પીવાનું ના લે, અને ફેન્ટસી નવી વસ્તુની ડિમાન્ડ કર્યા કરે. The preschooler may simply show similar behavior of the toddler like protest, despair and denial. પ્રીસ્કૂલર છે એ ઇન્ફન્ટ જેવું જ બિહેવિયર કરે છે જેવું કે પ્રોટેસ્ટ, ડિસ્પિયર એન્ડ ડિનાયલ. The stage of protest in preschooler child is usually less aggressive. પ્રોટેસ્ટ કરવાનો જે પોતાને બચાવવાનું, હોસ્પિટલાઇઝેશનથી પોતાને બચાવવાની જે પ્રોટેસ્ટ કરવાનો ફેઝ છે એ પ્રીસ્કૂલરની અંદર ઇન્ફન્ટ કરતાં થોડોક ઓછો ગુસ્સાવાળો હોય છે, ઓછો એગ્રેસિવ હોય છે. ફોર્થ છે રિએક્શન ઓફ સ્કૂલ એજ ચિલ્ડ્રન ડ્યુરિંગ હોસ્પિટલાઇઝેશન એન્ડ prolonged illness. School age children become concerned with fear, wrong fantasy, frequent anger, etc. જ્યારે હોસ્પિટલાઇઝેશન દરમિયાન સ્કૂલ એજ ચિલ્ડ્રન છે એની અંદર ફિયર જોવા મળે છે, રોંગ ફેન્ટસી, નવી ના હોય એવી ડિમાન્ડ જોવા મળે છે અને વારંવાર ગુસ્સે થતું જોવા મળે છે. They react with defense mechanism like regression, separation, anxiety, negativation, depression, phobia, unrealistic fear, denial of symptoms and conscious attempts to mature behavior. જે સ્કૂલ એજ ચાઇલ્ડ છે, સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ છે એ ડિફેન્સ મિકેનિઝમમાં રિગ્રેશન એટલે કે એગ્રેશન જોવા મળે છે, સેપરેશન એન્ઝાયટી, એના મધર અથવા ફેમિલી મેમ્બર્સ સાથેનું સેપરેશન એન્ઝાયટી જોવા મળે છે, નેગેટિવિટી જોવા મળે છે, ડિપ્રેશન જોવા મળે છે, ફોબિયા, અલગ પ્રકારના ડર જોવા મળે છે, અનરિયાલિસ્ટિક ફિયર એટલે કે હોય જ નહીં, કાંઈ હોય જ નહીં એવો ડર જોવા મળે છે, સિમ્ટમ્સ, એને કંઈક થતું હોય તો એમ કહે છે ના મને કાંઈ નથી થતું, હું સારો થઈ ગયો છું, જેથી કરીને હોસ્પિટલાઇઝેશનમાંથી જાય અને કોન્શિયસલી અટેમ્પ્ટ કરે કે એ મેચ્યોર બિહેવ કરવાની ટ્રાય કરે, સારા હોવાની ટ્રાય કરે.
સ્કૂલ ચિલ્ડ્રન બી એક્સેસિવલી કન્સલ્ટ અબાઉટ ધેર બોડી ઇમેજ, અને જે સ્કૂલ એજ ચિલ્ડ્રન હોય એ એના બોડી ઇમેજથી થોડુંક વધારે કન્સર્ન હોય છે, અને એને બોડી ઇમેજનો કે મારી બોડીમાં ઘાવ થઈ જશે, ડાઘ થઈ જશે તો હું શું કરીશ, હું કેવો દેખાઈશ, મારું લુક કેવું રહેશે, એના વિશે એ વધારે પડતું કન્સર્ન હોય છે, કોન્શિયસ હોય છે. પછીનું છે રિએક્શન ઓફ એડોલેસન્ટ. એડોલેસન્ટ બી કન્સર્ન્સ વિથ લેક ઓફ પ્રાઇવેસી, સેપરેટ ફ્રોમ peers, family and school interference with the body image or independence or self-concept and sexuality. એડોલેશન છે જ્યારે હોસ્પિટલાઇઝેશન થાય ત્યારે મોઇનલી એની પ્રાઇવેસી જતી રહે છે, એના ભાઈબંધ છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, સ્કૂલ ફ્રેન્ડ્સ છે, એની સ્કૂલ બગડે છે, એનાથી સેપરેટ થવાનો હોય છે, એનું એને દુઃખ હોય છે, પ્લસ એની બોડી ઇમેજ, મારામાં કટ વાગશે, શું થશે શું નહીં, એના વિશે હોય છે, અને એની જે પોતાની સ્વતંત્રતા હોય છે એ ગુમાવી દે છે, એના કારણે એનું રિએક્શન આવે છે. એડોલેસન્ટ મે રિએક્ટ વિથ એન્ઝાઇટી રિલેટેડ ટુ લોસ ઓફ કંટ્રોલ એન્ડ ઇન્સિક્યુરિટી એન્ડ સ્ટ્રેન્જર એન્વાયરમેન્ટ. સ્ટ્રેન્જર એને વિચિત્ર એન્વાયરમેન્ટમાં, અલગ જ એન્વાયરમેન્ટમાં એની સિક્યોરિટી છે અથવા એનો કંટ્રોલ છે એ જતો રહેશે, એના કારણે એમાં એન્ઝાઇટી જોવા મળે છે. દે મે શો એંગર એન્ડ ડિમેન્ડિંગ ઓર અનકોઓપરેશન બિહેવિયર ઓર ઇન્ક્રીઝ ડિપેન્ડન્સી ઓફ પેરેન્ટ્સ એન્ડ સ્ટાફ. એની અંદર ગુસ્સો જોવા મળે છે, ડિમાન્ડી જોવા મળે છે કે અલગ અલગ પ્રકારની ડિમાન્ડ કરે છે, અનકોઓપરેશન જોવા મળે છે, બિહેવિયર કે કોપરેટ ના કરે, ઇન્જેક્શન ના દેવા દે, ધમપછાડા કરે એવું જોવા મળે છે, અને સ્ટાફ અથવા પેરેન્ટ્સ ઉપર વધારે ડિપેન્ડન્ટ થઈ જાય છે. They may adopt defense mechanism like intellectual about disease, rejection of treatment, depression, denial and withdrawals. એની અંદર ડિફેન્સ મિકેનિઝમ જેવી કે ઇન્ટરપ્રેટ અબાઉટ ડિસીઝ છે એ સારું થઈ ગયું છે, મને સારું થઈ ગયું છે એવું જોવા મળે છે, ટ્રીટમેન્ટનું રિજેક્શન કરે છે, ડિપ્રેશનમાં જતું રહે છે, ડિનાયલ કરે છે, એટલે કે મને આવું થાય જ નહીં, હું કરીશ જ નહીં એવું જોવા મળે છે, અને વિથડ્રોવલ કે હું ટ્રીટમેન્ટ નહીં લઉં અથવા તો હું ખાવાનું મૂકી દઈશ, હું પાણી મૂકી દઈશ, એવું બધું વિથડ્રોવલ જોવા મળે છે. આ બધા હતા એજ ગ્રુપ વાઇઝ, સ્ટેજીસ વાઇઝ ચાઇલ્ડના રિએક્શન ટુ ધ હોસ્પિટલાઇઝેશન. હવે આપણે નેક્સ્ટ જોશું રોલ ઓફ નર્સ ઇન કેર ઓફ હોસ્પિટલાઇઝ્ડ ચાઇલ્ડ નેક્સ્ટ વિડીયોમાં.